તેરો હાથ બજો વેલે કેલે રાખજો એ તાતો કારો કરજો ગાયો અને મારી પ્રભાતાય અમલને પ્યાલની ઘડીએ જે ઘડીવાર એ માયા જે બજાય આવો અને મારી બળદા બચ્ચોનો ગોળતો ન કરવો જાઓ
ગભરાશો નહીં, હું વાતો છું. મજા કરો. તો દેવના દીકરા થઈને ફરશો તો મોટી વાતો મોઢ બાપો મારા ચાર સુખ જતા રહ્યા, હજી કોઈ પેદા થયો નહીં. એની શું કેમ કે મારો મરણીનું મારી બુનસ જોડે એક જાગરિયા આપી દો ભાઈ. તમારો ને હોમણી કરવાનો. આ જાગરિયા આપી દો. લઈ લો લઈ લો જે ગમે તમે તાર વેચી કોણ મો પિયાલા લે જો માં પિયાલા લે જો મેરી દેવ્યો પિયાલા લે જો પિયાલા લે જો પિયાલા લે જો મેરી દેવ્યો પિયાલા લે જો એ પિયાલા લે જો પિયાલા લે જો સધી દેવો વાલો ખૂબ મજા પક્કા પક્કા અને જેવા રાખ્યા છો એવા રાખજો. પછી તમે કરો તો તમારો જોવાનું છે ભાઈ. એ મજા કીધેલી છે ને પૂરા ઘટમાં ઉતરી ગયું છે બધું આવે. લો બે ખડખો હોળ બનાવી દીધા. હોળ બનાવી દીધા. લો તારા હવે વધાવો જુઓ સાહેબ. લો આ વધાવો. હું મેરી સ્વીટ મારે વધાવો જ આવવાનું છે. તો ભાવ ખરો.
હળગાવ બે પેટી હળગાવ કપૂર બાર મૂકો ખોલી મૂકો ખોલી નાખો કોઈ ચિંતા કરશો નહીં તો એવું કરે દશી ભાઈ બાબો જે બધા એ પાવડે રાખતા રહો માતાજી અમે પાવડ્યા છીએ તમારા ગામનો પાવડે ભણાવો અમે વચ્ચે દાતાને ફરે મારી બેલેન્સ હતી ઓ આઈ
જોઈને મારો પાવર જોઈ લીધું ને ભાઈ જો મજા કરશો અને દેવા પૂજાનું કુર્સ જો કદી નેચું પડવાનું કદાચ જગતમાં હું મેળવી ઉઠી બંધ થઈ જાઉં બાપુ માં અલયતા તો મારો કટુંબ ચાલે વ્યાજ ક્યારે રાખશો તને કોટિયા જલી ફેંકી દે તો વાર નહીં કરું કોઈનું મોં રાખતી નથી સાચી વાત મારો સેવક પૂરી કરે તો સેવક ને કહી દીધું તો જન્મમાં આ તો દેવીઓ છે બ્રાહ્મણ છોકરો એ તો પેલો બેકમાં કઈ તું જોડા ને ભૂલ કરે પણ ભૂલો પડવા દીધો નહીં પણ કુટુંબમાં ભૂલો પડ્યો બીજા નહીં પડ્યો હો છોડ તો મહારાજ મને રાખી દીધી સુટતા સુટતા હિંમત થઈ ગયા જોયું રાખી મહારાજ ખૂબ વચન પાડશો તો લેર કરશો સાચી વાત કશા બરોબર કોણ ખોલીનો ખબર દો તું ના મન તો તું એક વર્ષ છોડ બધા છોડ છે કુંભાર તો બધા છોડમાં છે કનો ભાઈ તમે રેવા ભગતની માતા સોલ્યા માં નિર્વયના ગોધરામાં તમારા કોઠા જેવું બોલી દે એમાં હવું હોય ને કમાન મજા હવું ન એનો જે કર્મ મારા ભુવાના ઘેર દુખાયું એવું કને કીધું લ્યા હું તો મેળી ઝાપડી બની જઉં અને આ ઘરમાં દુકાનમાં નહીં આવવા બોલે જો છો પણ તમને કોટિયા સલીનો ફેંકવા માંડી શું મારા મારા પ્રજાપતિઓ બધા રોટલામાં ઝઘડો થાય મારી મેની હોરી ઓગળી ના કરતા અરે શંકો આવ્યો છો ભાઈ મારે ના માતાજી દે કેસા કરી દે ભાઈ હા મજા કરો પણ જેવી ઓળખી સારી ઓળખજો ત્યાં દુનિયા ગમે તે કરે આપણે દવાથી જવાનો નહીં તમે અને જેને જવું હોય ભગતો હાચવજો એને વ્યાજ ક્યારે રાખજો એને ચડિયો રાખજો આ તો કુવાસીઓના વળતાને મેળને છે એના થોડું દુઃખ સાથે આ બેઠી છું ભાઈ ના બતાવે શુભાઈ તારા ઘેર શું અને જમના બતાવ્યું એ તો પૂછવા આવે તો બતાવું ને આ તો શેરી શિવાળું છે પૂછાય સાચી વાત તારા ઉપર પડતું નહીં જવું પણ હવે બળદે પૈસા ને હું ખૂબ ભગવાન વાત હો લખ તો વાત કરું આટલું દે હું બનશે લો તાણે હોય કરશો ને તમે કરશો હવે તો બહુ થોડી નહીં કરાય હાલો કઈ કઈ આજુ મારું થઈ જાય ને ભાઈ તમારે હનો દીવો કરો છો એ કેમ પેલા આ મારે પીછું કઈ કરે ને એ થયા હું સમજો માતા હું સમજુ છું નહીં હા પણ મારે તો પૂછવાની ફરજ સાચી વાત આ પીથુભાઈની મમતા મટી જાય અને પીથુભાઈ અવડે પણ કોઈના પર કોઠા આવ્યા છે આયા છે પણ નવ બનાવવા છે તો એક વાત કર દુફટ નહીં એટલે દુઃખ મટી જાય હાથ સુમાં હાથ છો છે જુઓ હાથ બરોબર છે હાથ બરોબર છે તમ જશું પણ આપણે તો નવ સુમાં બોલું એ થવું છું નવ છું ને સાચી વાત
ભૂવો બોલાવો તોય ભલે ને ના બોલાવો તોય ભલે હું સુરમાં તારો સેવક પણ હવે શું ક્યાર છે કાઢી મેલજો કોઠામાં બેઠ્યું છે હાલ હાલ કાઢી લેજો બાબુ ખબર પડી ને કાકી તેનું ના શું બોલાય એનું થતું હોય આપીને હા કદાચ થતું. મોસીને મોકલવાનું એટલે તું નિયત કરી સમજી ગયું મટી જશે જો આ તો તારે કહું તો એને બીક હા સાચી વાત પણ મારે કહેવાની કોઈ જરૂર નથી જહાજ કશું સમજી ગયો કે હું સહી ના કહું હા એ તો માત તું બેઠી છે જે તારે ખાધેલો હતા તો મોસીને તો હું કહું કહીએ ના નહીં બી એવું હે? કહી દે જેવાય નહીં એ વખત તો બી નહીં હું એવું કહેતી માતાજી કે મને બીક લાગે છે કોક આવે છે મને બીક લાગે એનો રૂપ બળ તો મરી જાય એટલે મારા કાબુમાં રહી જઈશે વાતું મેં તો પાડી દે. જો મટી જશે આજે સુવાય હા. આના પર ટાળો કરીને મૂકી દેજો અને 5 દાડા કે 2 દાડા કે 4 દાડા રાખી અને પલાયન કરી દેજો. હા બોલાવું તો હું તો જઉં બા હું નહીં તો ના ભાઈ એ તો બોલાવું તો જ જવાનું છે બોલાવીશું તો તારે તમે બોલાવીએ છીએ અને નહીં બોલાવતા બોલાવો પણ આ તો બોલાવે કહું છે જોવાનો ફટાફટ થઈ જતો ખબર નથી કહું બધી હવે તો આ માતાને હા, મટી જશે જો બરોબર અને મટી જાય છે શું ભાઈ એટલે તમારી યથાશક્તિ ચબૂતરા ઝાડ નાખજો અને માતાનું મોળે આપીશું બરોબર ચબૂતરા ઝાડ નાખવાનું ઝાડ નાખી અને પછી માતાને જે માતાને ચબૂતરા નાખી. અને ભગવાને તો તારા જશું મને 50,000 આલે તો થોડો પડશે મેળા છે કાબુમાં 50,000 ને કોટ રાખા મેળા છે એનું કારણ શું તમારું ખબર નથી એ જવાને તો છોડ્યો નહીં સુપર રસ્તામાં પડ્યું નથી જેટલું હાલવું હતું એટલું હાલ્યું પણ મારા હમો જોયું નથી તારા આખો દાડો છે ભક્તિ રટણ જ કરું છું માં. એટલે હું તો મારા પ્રજાપતિઓના હાચું કા તમને હાચું લ્યા તારા તો જોઈએ. બધું હાચું જ છે માં. હાચવાનું કોઈ ફળ મળ્યું પણ વલ્લો જો કદી બોલી છે મોકલવાની તો રૂપિયા ઢગલો ઘરે શોધતા નથી તે દાડો હું મેળવી તમારા જ પછી ખમા કઈ ઘેર આવ્યો બાપો ચાલે રૂપિયા લાવ્યો અત્યારથી ચેતવણી તમારું અને ભૂવો તમને નહીં આવે ભૂવાની તેરવણી ચેવી જોવા એ તો કરી સાચી વાત તું રૂપિયા લે કીધું વાત જ 10 રૂપિયા 5 રૂપિયાની ભૂવાની રમણી કરાવે 5,000 રૂપિયા આલો તોય તમારા ઓછા પડે 25,000 આલો તોય ઓછા પડે ચાલ કે હું માતાના કોઠા રમું છું બાપો મારો છોકરો શું કહે છે? સાચી વાત હે? એ તો વાત પૂછ્યો પૂછવા બેઠી છું ખોટું ના લગાડશો તમે એમ કહેશો કે માથું માગે એટલા રૂપિયા એ દાડો બોલે હો તું મત માતા તો જાતા લે તમારા પાસેથી તારા રૂપિયા ભુવાના બોલાઈ જાય એમ પાછા કે એ તો કુંવાસી હતી અને આ ચો કુંવાસી છે સાચી વાત મોટો મોટો રાક્ષસ આ બેટા અરે વાસરથી રાગજે એ, તું તો પંથીના કોઠા રમતી હતી આમાં પછી તારા કોઠા તો આવીશું હે મારા ખેલ તો બહુ જુદા છે જાઓ મજા કરશો પણ કીધું કરજો માતાજી ભગવાન મારો ભાઈ લાગુ છે પીડા આ બધું આ ભાઈ જપ્તી જાગે છે પણ આ વસ્તુ ખરેખર કરવા જેવું કરે મેલની તો બધું જે કોઈ મેરેજનું પૂરું જે રહેવું હોય, આ મેં એવું કીધું કે બેસું વળગ્યું છે અને બેસું કરવા આવ્યું છે એટલે ઉત્તરા મહિનો પણ બે હજાર કપાસ મારવા થઈ જશે કુમારસીનું મટી જશે પેલા તો ધન્યવાદ મત શકો હો આપણે તો શું છે આવું છે મને ખબર આપણે માતાને બહુ અનુભવ છે જો અનુભવ છે
હું કરીશું બોલીને જો એ કરજો જો 3 મહિને સતત હતો જો છોડીને સારું હતું લાવીને આપું ધ્વજા નહીં મળે પણ હું મતો લાવું તમે બોલો એ કરજો હા બોલો એ કરજો માતાજી વપરો પણ એ હગા માટે તૈયાર થાય એ માટે માતાજી પૂછ્યો હગા માટે તૈયાર તમારું હક છે તો તારા મજા આટલું વાપરી જાય કહેજો તમારા જીવનથી માતા કોઈ કોઈ કાઢી તમારી જાતિ રાખો બોલો ને તો અત્યારે રામ નામ એવું સમાન પાડે મને હું હતો માતાને આવું માતાને પારા આપી દેનો એટલે આવજો મને ગમતો નથી આ બધું એટલે કહું છું લ્યા આવું આ એવું કહું કરું પેલા એવું કહું કરું આ એવું કહું એમ કરતા કરતા એ મારી કરતા કરતા આ પોછડું આવી ગયું ને બસ શું મેળવી દીધું તો બાકીનો મેળવું લ્યા પતાળમાંથી જોગણી બનીને પતાળમાંથી લાવું આકાશની એ હમળીઓ બનીને એ કાચંડા બનીને દેશ દેશ મોકલું હોદી એવી હું કમળોની વિદ્યા ઘરશું દયો મારા પહેલે હળી દીધો હા કના આવ્યો છે બે તમે જે કરો એ માતાનું મંદિર પણ આ જે બધું હલે છે ને એ હલવું ના જોવા બોલ એવું તપ કરો હું તો તપ કરું પણ તમે તપ કરો તો કોણ બોલો પરિવાર પંક્તિને બધું ઓળખી દે આ પાછળની પ્રજાએ ઓળખી નહીં લ્યા વનવામાં તો બધા કરાવડાય ને અમારા રૂપિયા તો ભેગા થશે પછી સુખી રાખીશું તો ખરી હું તો સુખી તો રાખું છું પણ વાપરતા શિક્ષકો તો ધનવત છે પણ પાપ ખેલા છે એટલે બોલશે ભગવાન જરૂર આવશે મારો ભગવાન વિશે મને નારાયણ જબરો છે ઈશ્વરનો હાથ છે અને એના જોડે બેહીને હું ફરું છું એટલે વાતો મોડું છું જોગી ભોગી કુમાર કુમાર હું વાદીની માતા છું વાદી મને હું કરી દે શું ના કરે એવી હું માતા હું જગદંબા જોગણી છું મારા એટલે મને ઓળખાય ઓળખ મને ઓળખી કાઢી કોદીના કોઠા રમતી હતી ને તમારા કોઠા રમતી રમું છું દાડો થઈ તમારા તો મેરી રમો છે કોદીના રમવા પણ બોલાય થતી તમારું સોહિયાનું કુટુંબ જોશ ચમ મારો પડતા છે એટલે એનું પરોજન રાખજો બીજું કોઈ કહેતું નહીં પણ હું બોલીશું ને તારી વાત ફોન આવવો પડશે ભેગા કરો બધા લાવું તો ખરી
શું કરવું કે શું ગોળા ઘેર જમીનો એમનેમ થાય હે બંગલા એમનેમ બંધ હોય વો પહોંચું 500 વીઘા જમીનો રાખે કેમ રાખતા છે કેટલા આપતા પૈસા ઘેર ઘેર બેન છે પણ તમારા જેવા જ હાલ કદાચ 10 લાખ રૂપિયા મારા આપવાના છે લે માં 5 લાખ તારા આ મચો નહીં માં પણ તારી વાત આવો ને અમે કોઈ દર પાછા રહેતા નહીં તો મારે પાછી જ હતી છે આ મંદિરમાં બાઉભાઈ ની એટલે તાવજો બધા તો તમારી ફરજમાં આવે છે એ તમારી ફરજમાં આવે છે સાચી વાત એ રૂપિયા તમે મંદિરમાં જે આલ્યા અમારે એ તો તમારી ફરજમાં આલ્યા ફરજ કરી આ બધું મારે સમજાવવાનું મોહન આ ચોધરીઓનું શું કેવું મારું જો જશો ખબર મજા આવે કમાન બધા બસ આ છોકરાને પણ આ કીધું ને લે આમ તો ચલો હારું કોમતીનો દીવો કર્યો છે એ તો બધું ભગવાનના મય થઈ ગયા હતા ભગવાનના ઘેર જવાની જગ્યા નથી લ્યા એમને હરી નાખવું પણ એ કોઈ દાડો કોઈ વની જશો ભૂલો છો તમે ભૂલા પડી જશો એટલે મારે કેવું પડે છે હું સધીના કોઠા રમતી હતી અને હું જવા દઉં ખરી વિચાર પંથી ના તું ગલબા ડોહા વખતમાં પંથી ના દુખ હતું ગલબા મુખીના વખતમાં એને કોઈ બચાવનાર નતો એની માતાએ બચાવ્યો સાચી વાત ગોમને જોડ્યું કે મરી જશે હવે આ બહુ પાકી ચંડા છે એટલે મરી જવાનું છે મેં મેળવીને બચાવ્યો છે ને સધી રમતી હતી એ કોઠા રમતી એટલે મને જેટલો દગો દીધો છે તમે એક દાડાનો સમય આવશે એટલે બોલશે શું કેવું છે મારું લો શું બના બોલો ભાઈ મારા લો બોલો લો બતાવો બાબુ ભલે તમારે છે ને અરે બોલું એ બીજું બોલતી નથી અને ફંકીર માતા હું સવાલ ડરતી નથી હું તો ધારી છું તમને ખબર નહીં હજી એવો ભગત બોલ્યો હતો સમજણ પડી તે છોકરા ભિખારી કરવામાં મૂક્યો અને તમને જીવાડવા આ વાતાવરણ જેટલા હશે એટલાને વાંકા પડવું પડશે એક દાડો સમય આવશે માતાના બોલ્યો આ કાયમાં આવી એ આવો છે બરોબર છે અને વાતને જે દાળ હશે દાળ ખબર પડશે એ અલગ વાત છે કાયમ ટૂંકીમાં વાત કરવાની એટલે તમારે કશે ને એક અગરબત્તી આખું ચાલી દે આ કંટીના નામની અગરબત્તી કરશો તો સધી મેર કરશે ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો આવ્યો મસ્તી કીધી સમજ્યા નહીં હજી મને ના બરાબર સમજ્યા એક બેન તને હવે હું કર્યું છે એની મને ખબર છે આલ્યા આમે તો માં તું આવી શકતા તો કોઈ બોલાવે કોણતી વખતમાં અત્યારને પહેલાની વાત કરો એમાં આ પહેલી તો ખબર નહીં તારે બોલે રોશન વાળ્યું બાપો અને મને બેડીને રેવાયું કે કર્યું કમાવાની સાયકલ પણ તમારે દુઃખી નહીં થવા દીધા રેવાના છોકરાને દુઃખી નહીં થવા દીધા પછી કરવે ઉગ્યું લણવું પડે એવી હું ઉદ્યાવાની રેવીશું અને 4 જોગણી માતા હું જોઉં મને કોઈ પોક્યું નહીં ને પોકશે નહીં આમાં જ બાપો
હું તો રૂપ ધારણ કરું લે ભગવાને મને મોટી કરી છે કોઈ ના પકડીને હું કહું ચમ એમ કીધું માં તું મને બહુ મજાક કરાવું છું બરાબર લગીને તારું વાત તું મને પણ કોની આશા એ રાખો છો એ મને ખબર પડે છે આજે તું માર સીધે તારા મારા હું તારા ભાઈ કોણ લેવાનું છું ને માના પાયરત માંગીએ એટલે કહું છું ને કે સ્વાર્થ વગરની દુનિયા છે નહીં પણ કળજુગમાં કળજુગ જેવી ના બનવું તો તમને ખબર હું પડે બાપો આપણે ઉભરવું નહીં જો તને ભગવાન અમારું માન્ય છે એટલે બરોબર છોકરાને કહેવાનું તું કરી દે હા એમ તારો સેવા કરતા હોય કાયમ આવે છે હા પણ અમે કીધું એ કરશો તો જ મેળ આવશે નકા ગમે તે માતાના દીવા કરશો મજા આવશે નહીં પંક્તિના બોલમાં હું છે ભુવાના બોલવામાં હું હતું આ કોઈને ખબર પડી એ અમારા માધુ બાનું દેવું બા બે જણા તારું જો 10 સુધી આવ્યા હું તો કોઈ મેરા કોઈ બી નહીં ભુવાના બાપુને બોલા નહીં ગુનો કર્યો છે તો ભગલો ચાલશે ને ચમ હજુ તૈણોને ગુનેગાર બનાવી દીધા સાચી વાત કોને ખોટું લાગશે ના લાગે જેને લાગ્યું એ ઊંચો નેચો થયો ના ના પણ સરવાળો તો મેં પાછો બેહાડ્યો ને હા એ તો આથી આ કોળી આખો બેહાડું હું તારે ઠરે ને યાર આપણો સાખા આમ તો માતાજી 6 મહિના બીજા ને પણ કોણ આદાળો થાય કોણ આદાળો બરાબર પ્રોસેસ કેવો સચુતા હું બન્યું છે એટલે હું માતા છું એટલે તારા કાળકાનું ખાલી તમારે પૂછવાનું છે પછી મારો તો 1000 રૂપિયા હું તો સૂર્યને બનું બનું જન બનું અને મસોડીઓ જન બનું હું નાશંગો હીરશું જો મારા નાશંગ એક જ હતો જશું જો આ અંદર કરવા તમારે લે થઈ જશે વધારે તો મનવું હતો અરે મારા 17 હોય 19 હોય મારો તો નથી માતા હા એ વખત દેવી ચલ્યું નહીં રહેતું તો માતાજી રહીની વાતો લાવો છો મારે હેડવાની વેળા થઈ પણ માતાજી અમુક ઉકાળી ભગવાન નોટ લખે છે દો પેલું વાદ્યાતું રહે બે બતાવો ત્યાં મારો નોટ ભરો તો હું વાત કરું કઈ દીરું કેમ ચડે છે લે ભગવાનની રજા સિવાય બોલાય નહીં મારાથી સાચી વાત કેમ કે હું આજે હકાયેલું છું લે બતાવો આનો હઈ દીધો ના લે બીજો લો લો કરનાવો તો નાખ્યો લો એટલે મારો વધાવ વાળો છે તો મારો કોઈ નેઠવું નહીં મારા ધંધુરિયાની કુમાસી છે હા અને આ જોગીની માતા એના ઠચાડા છે પાછળ જોઈતો ધણતો હતો ને પૂછ્યું હોત તો જવાબ થઈ જોત અને મારે શું લેવા ઊંચું પાડવું પડે હા શિવ શિવ
હું તો કોડા કલમની માતા છું. આ જોઈતાની ગણો, ધનતુરિયાની ગણો, પણ જોગણી માતા કોણ કરે છે? કરું છું, પકડી પાડો, ચટ ખોટું થાય એટલે પકડી પાડો. પકડી પાડીને રોવા માંડશે સીધી માતા. રોવા ખૂબ દુઃખ છે દુઃખ થાય છે. એના વખો છે તે શું પણ મારે કાઠિયાથી બોલો તમારે ના ખબર પડતો રબારીના છોકરાને બોલાવજો, મુગલાણીના ભુવાને અને સૈલાને લઈ જજે. આ પૂછું તો આપણે તો બોલવાનું. આટલા અવતારો જોગણીનો કામકાજ રેડી કર્યા છે. જા હાલ શીખો. એ તો કે સૈલા શું કીધું એ? માતાજી હા એ તો કે અહીં પૂછે દીધું. એ તો તમને ખબર પડે પણ હોય તો બરાબર. તમને ખબર ના પડે. ભાઈ ઘેર આપણે બુવાજી હોય તો માતાજી ખબર તો પડે ને. પડે ના પણ પડે. એટલી બધી ન પડે. હું તો રંગ પ્યાલાની માતા છું. પણ આપણું માં જે મને અમને મોબાઈલ કેવા ખબર છે? 12 લાખ પેલા. આપણે તો મહેમાન લેવાય જો શોભાઈ તમે નાખેલા છો ને મારો ફોટોગ્રાફ તો ઉભો રાતનો ચાલ્યા. તમે તો બેઠા ને બેઠા છો ને તો જલ્દીનું ફોન ઉભો છે. કેટલો ઉમાવો છે ને એટલે ફોટોગ્રાફ ને જે તમારે રાજી કરવો હોય કરજો. આટલું કહું છું. હા જાતર કરો છો એટલે એની મજૂરી કરતા એને રાજી કરજો. જે પોતાનું થતું છે તો દેહ પણ કોઈ બનાવવું છે તો એ લેશે પણ એને રાજી કરે. જો મોહન આપજો, બીજું કોણ કહેતું જાઓ. મોહન મોહન હું મતા મેળવીશું અને 4 ચૂકની જોગણી બનવું એવીશું. ચાલો આવ્યો આવી તો કરાઈ ગયો. છેડો આવ્યો કે ના આવ્યો તારો પણ તારોની ચોખવટ કરાવી તો આ પસાર ખોટું થતું હોય કોક મારું ખોટું કરતું હોય એટલે સીધી ઊભી થઈ જાય એ છે. પણ તારા કોઠા આવે છે એટલે કોઠાઈ જાય છે. તને ચેતવણી આવે પણ એ ચેતવણી આવવાની બંધ કરશે. રસ્તો કરશો અને મન જોઈએ એટલે તમારું કોમ થઈ જશે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો તને? હા એવું છે. આ તો માતું ઉઠી નથી. જીવને તા કરી દે બે ભાઈઓને. ભાઈ બધી વાત સાચી પણ હવે છતાં છતાં મને આ વાત તો લાઈન ઉભી કરી એટલે મારે હોધવી પડે. ના બરાબર. હા એટલે તારો શેડો પણ પૂરો બધો થઈ ગયો. હુકમ જ હાલ થયો માતાજીનો. હું તો જોગણી બનું, જગદંબા બનું, જગતની માં બનું. પછી મારો રૂપ ધારશે, મારા 24 અવતાર થશે. એમાં કયા અવતારમાં તમે મને પકડી શકો એવી વાતો છે મારી પાસે. હો તારી મરજી હોય તો હું તો સંતોના ભેગીએ બેહું છું, સંતોનું એ કામ કરું. હો જોગી ભોગી કેમ કરશું? હે કન્યાની લાગણની રબારીઓ પછી બાજુ હાંકાતી ફરું. હું તો તાવડાની માતાઓનું પંચમાં બેહું ને એટલે તાવડામાં તેલમાં પડો ઠેવાડી દેવું. લો ભાઈ હાવાનું સભાને મારા રોમ રોમ છું. એ સભાવાળો ખૂબ મજા કરું છું. જનતા ખૂબ મજા કરું છું. શૈલા કોણી પાકી જતા ચડવા તને સમજી દીધું કામકાજ. હવે તમારે કરવાનું, મારે માતાને કરવાનું નહીં. લાય ભાઈ પાણી લાય. પાણી આલો. એ જોગમાયા એટલે આપણે થોડું ધૂપાલી માતા બોલો સદી માતા કી જય.
પિયોની हो सरस्वती काठे गायो चारे तूट्या पथरा जोड़नारे पथरा ने पण मां जागता कीधा जय श्री कोतर वाणवटी जय श्री कोतर वाणवटी जय श्री कोतर वाणवटी आज जाम्यो मानवनो मेळो सधी माना गणिये आज जाम्यो मानवनो मेळो सधी माना गणिये हे रुडो चैतर आठमनो दाडो श्री कोतर ना गणिये चैतर आठमनो दाडो श्री कोतर ना गणिये हे आज जाम्यो मानवनो मेळो सधी माना आंगणिये आज जाम्यो मानवनो मेळो सधी माना गणिये हे रुडो चैतर आठमनो दाडो श्री कोतर ना आंगणिये हे आवे चैतरनी नव नवरातो हे आवे चैतरनी नव नवरातो सधी माना गणिये हे आज जाम्यो मानवनो मेळो सधी माना आंगणिये हे आज जाम्यो मानवनो मेळो सधी माना आंगणिये हे गाजे गाजे तारी मां हाटडी हे गाजे गाजे तारी मां हाटडी श्री कोतर ना गणिये हे आज जाम्यो मानवनो मेळो सधी माना आंगणिये हे रुडो
દર્શન દેવાને વેલા આવો હે માડી દર્શન દેવાને વેલા આવો હે માડી પૂજન કરવાને આંખના જળ લાવ્યો હે માડી પૂજન કરવાને આંસુ લાવ્યો આયો ધીરો થઈ જય માડી તને કઈ સુખી તાવમાં પ્રસાદી લઈને રે વેલાવો માડી દર્શન દેવાને વેલા આવો માડી દર્શન દેવાને વેલા આવો હે આવો સધી શ્રીકોતર દર્શન દેવા હે આવો સધી શ્રીકોતર દર્શન દેવા ભૂલ ચૂક મારી માફ કરજો માડી બાળ તારો હું તો ભોળો રે
હું લઈને જાશો શિકોતરના પારે હાલો મારી ભાઈઓ નાવાના ધામે લઈને જાશું સિકોતરના પારે હાલો મારી ભાઈઓ નાવાના ધામે હું લઈને જાશો શિકોતરના પારે હાલો મારી ભાઈઓ નાવાના ધામે લઈને જાશું સિકોતરના પારે હાલો મારી ભાઈઓ નાવાના ધામે ચુંદડી શ્રીફળ લઈ જાશો માન પારે હાલો મારી ભાઈઓ નાવાના ધામે સુંદરી શ્રીફળ લઈ જાશું મના પારે હાલો મારી ભાઈઓ ચુંદડી શ્રીફળ લઈ જાશો માન પારે હાલો મારી ભાઈઓ નાવાના ધામે સુંદરી શ્રીફળ લઈ જાશું મના પારે હાલો મારી ભાઈઓ વાર વાર વંદન કરીએ માને આજે હાલો મારી ભાઈઓ નાવાના ધામે વારે વારે વંદન કરી માની આજે હાલો મારી ભાઈઓ નાવાના ધામે કેમ કરીને જાશો માવણ વટી ન પારે હાલો મારી ભાઈઓ નાવાના ધામે કેમ કરીને જાશું માવણ વટીના પારે હાલો મારી ભાઈઓ નાવાના ધામે કેમ કરીને જાશો માવણ વટી ન પારે હાલો મારી ભાઈઓ નાવાના ધામે કેમ કરીને જાશું માવણ વટીના પારે હાલો મારી ભાઈઓ નાવાના ધામે ગુણમાં ન ગાતા જાશો